જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાર્થીઓ માટે ધારી એસટી ડેપોની વિશેષ વ્યવસ્થા। આગામી તારીખ 14 જૂન 2026ના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધારી એસટી ડેપો દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવારો સરળતાથી અને સમયસર પહોંચી શકે તે હેતુથી જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ધારી એસટી ડેપોના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ઉપરાંત ઉમેદવારો જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન રિઝર્વેશન પણ કરાવી શકશે, જેથી તેઓ પોતાની બેઠક અગાઉથી નિશ્ચિત કરી શકે। એસટી તંત્ર દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષાના દિવસ પહેલા જ મુસાફરીનું આયોજન કરી સમયસર બસ બુકિંગ કરાવવા અપીલ કરવામાં આવી રહી છે। રાજ્ય પરિવહન નિગમ દ્વારા પરીક્ષાર્થીઓને સુરક્ષિત, સુવિધાજનક અને સમયબદ્ધ મુસાફરીની સેવા ઉપલબ્ધ કરવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ધારી એસટી ડેપોની આ પહેલથી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં ઉપસ્થિત થનારા ઉમેદવારોને મોટી રાહત મળશે અને તેઓ નિશ્ચિત બની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી।